નમસ્તે, જય માતાજી। જ્યારે હર્ષવર્ધને છેલ્લી વાર દરવાજાની બહાર જતી વખતે મને જોઈ તો હસીને બોલ્યા, મંજરી, આદિત્યનું ધ્યાન રાખજે। જો તેને કંઈ થઈ ગયું તો તારો જ વાંક હશે। હું ચૂપ રહી ગઈ, કારણ કે મને ખબર હતી કે તેમનો મતલબ કંઈક અલગ જ હતો। મને ખબર હતી કે દુબઈની બિઝનેસ ટ્રીપ જૂઠ હતી, અને મને એ પણ ખબર હતી કે આગામી 24 કલાકમાં મારા મોતનું નાટક થવાનું હતું। પરંતુ જે હર્ષવર્ધન નહોતા જાણતા તે એ હતું કે હું છેલ્લા 2 વર્ષથી દરેક વસ્તુ નોંધી રહી હતી, અને જે તેમને બિલકુલ ખબર નહોતી તે એ કે તેમનો પુત્ર, જેને તેઓ સંપૂર્ણ રીતે લકવાગ્રસ્ત સમજતા હતા, તે હકીકતમાં છેલ્લા 8 મહિનાથી ફરી હરીફ શકતો હતો, અને તે પણ પોતાના પિતાના દરેક ગુનાને રેકોર્ડ કરી રહ્યો હતો। જેવા હર્ષવર્ધનની કાર વિજયનગરની ગલીમાંથી નીકળી કે તરત જ આદિત્ય પોતાની વ્હીલચેર પરથી ઊભો થયો અને રસોડા તરફ ભાગ્યો। હું સોફા પર બેઠી હતી, હૃદયના ધબકારા વધી રહ્યા હતા। આદિત્યએ ગેસનું લીકેજ બંધ કર્યું, જે હર્ષવર્ધને જાણી જોઈને ખોલી નાખ્યું હતું, અને મારી તરફ ફરીને બોલ્યો, માં, હવે બસ, આજે બધું ખતમ કરી છીએ। મારી પાસે છેલ્લા 8 મહિનાની દરેક વસ્તુનું રેકોર્ડિંગ છે। પપ્પાએ મારી સાચી માને પણ આવી જ રીતે મારી હતી। હવે એમનો વારો છે। તે પળે હું સમજી ગઈ કે ભગવાને મને એકલી નહોતી છોડી। મારો સાવકો પુત્ર, જેની મેં છેલ્લા 2 વર્ષ સેવા કરી હતી, તે હકીકતમાં મારો રક્ષક બની ગયો હતો। જો તમે પણ એ સાંભળવા માંગતા હોવ કે મેં અને આદિત્યએ મળીને હર્ષવર્ધનની સાજિશને કેવી રીતે ઉલટી કરી, તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે જે આગળ થયું તે તમને વિશ્વાસ નહીં આવે। મારું નામ મંજરી ભટનાગર છે। હું 52 વર્ષની છું અને ઇન્દોરના વિજયનગર વિસ્તારમાં રહું છું। મારી પોતાની કોચિંગ ક્લાસીસ છે, જ્યાં હું છેલ્લા 17 વર્ષથી બાળકોને જી અને નીટની તૈયારી કરાવું છું। આજથી 7 વર્ષ પહેલાં સુધી મારી જિંદગી બિલકુલ અલગ હતી। મારા પહેલા પતિ અશ્વિન એક સારા માણસ હતા। અમે મળીને આ કોચિંગ સેન્ટર શરૂ કર્યું હતું। મારી એક દીકરી છે, ત્રિષા, જે હવે 26 વર્ષની છે અને પુણેમાં આઈટી કંપનીમાં કામ કરે છે। 7 વર્ષ પહેલાં એક સવારે અશ્વિન મોર્નિંગ વોક પર ગયા અને પાછા ન આવ્યા। હૃદયરોગનો હુમલો આવ્યો હતો। અચાનક, કોઈ પણ સંકેત વગર 45 વર્ષની ઉંમરે વિધવા થઈ ગઈ। ત્રિષા ત્યારે 19 વર્ષની હતી, કોલેજમાં ભણતી હતી। મારી સામે 2 વિકલ્પ હતા, તૂટી જાઓ અથવા મજબૂત બનો। મેં બીજો રસ્તો પસંદ કર્યો। આગામી 5 વર્ષ મેં એકલા હાથે કોચિંગ સેન્ટર ચલાવ્યું, ત્રિષાનો અભ્યાસ પૂરો કરાવ્યો। વિજયનગરમાં 3 BHK ફ્લેટ હતો, અને જે અશ્વિને મારા નામે કરી દીધો હતો। તેની કિંમત આશરે 50 લાખ હતી। કોચિંગ સેન્ટરથી દર મહિને આશરે 70,000ની આવક થઈ જતી હતી। પ્રોવિડન્ટ ફંડમાં 15 લાખ હતા, જે અશ્વિનના નામે હજુ પણ હતા। LICની 2 પોલિસી હતી, જેમાં 8 લાખની FD જમા હતી। પરંતુ તેમને શું ખબર હતી કે હું માત્ર એક નબળી વિધવા નહોતી, હું એક માં હતી, એક વ્યવસાયી હતી, અને સૌથી વધુ તો હું એક ખૂબ જ ધ્યાનથી જોનારી સ્ત્રી હતી। 2 વર્ષ પહેલાં એક લગ્નમાં હર્ષવર્ધન ખન્ના સાથે મુલાકાત થઈ। તેઓ 58 વર્ષના હતા, ટેક્સટાઇલનો બિઝનેસ કરતા હતા। તેમની પહેલી પત્નીનું અવસાન 3 વર્ષ પહેલાં થઈ ચૂક્યું હતું। તેમનો એક પુત્ર હતો, આદિત્ય, જે તે સમયે 27 વર્ષનો હતો અને 1 વર્ષ પહેલાં એક અકસ્માતમાં લકવાગ્રસ્ત થઈ ગયો હતો। હર્ષવર્ધન ખૂબ વિનમ્ર લાગ્યા અને ખૂબ કાળજી રાખનારા। ત્રિષાને પણ તેઓ ગમ્યા। સમાજમાં લોકોએ પણ કહ્યું કે સારો સંબંધ છે। 6 મહિનાની જાન પહેચાન પછી અમે લગ્ન કરી લીધા। સાદગીથી ઘરે જ લગ્ન થયા, જેમાં ત્રિષા આવી હતી અને થોડા સંબંધીઓ હતા। આદિત્ય વ્હીલચેર પર બેઠો હતો, બોલી શકતો નહોતો। મને તેને જોઈને ખૂબ દયા આવી। મેં વિચાર્યું, કદાચ આ જ મારી નવી જવાબદારી છે, આ છોકરાની સેવા કરવી। લગ્ન પછી હર્ષવર્ધન પોતાનો બિઝનેસ સંભાળવા માટે દિવસભર બહાર રહેતા। હું કોચિંગ ક્લાસીસ જતી અને આદિત્યની સંભાળ રાખતી। તેને જમાડવું, નવડાવવું, વ્હીલચેર પર બેસાડવું, દવાઓ આપવી, બધું જ મારે જ કરવું પડતું હતું। હર્ષવર્ધને નર્સ રાખવાની ના પાડી દીધી હતી, કહ્યું કે પૈસાની તકલીફ છે। પહેલા 3 મહિના તો બધું ઠીક રહ્યું, પરંતુ ધીરે ધીરે મને કંઈક અજીબ વાતો દેખાવા લાગી। હર્ષવર્ધન મારા બેંક ખાતાની જાણકારી માંગવા લાગ્યા, કહેવા લાગ્યા કે બધું જોઈન્ટ એકાઉન્ટ કરી લો। પછી તેમણે કહ્યું કે ફ્લેટ પર જોઈન્ટ નામે કરી દો, જેથી ભવિષ્યમાં કોઈ પરેશાની ન થાય। હું પહેલાં તો માની ગઈ, કારણ કે મને લાગ્યું કદાચ આ જ સાચું છે। પરંતુ એક રાત્રે, જ્યારે હું મારા સ્ટડી રૂમમાં બેઠી હતી અને કોચિંગ સેન્ટરના હિસાબોની તપાસ કરી રહી હતી, ત્યારે મને અશ્વિનની એક જૂની ચિઠ્ઠી મળી। તેમાં લખ્યું હતું, મંજરી, હંમેશા યાદ રાખજે, પોતાની આઝાદી ક્યારેય ન ગુમાવતી। સ્ત્રીની આર્થિક સ્વતંત્રતા તેની અસલી તાકાત છે। તે રાત્રે મેં નિર્ણય કરી લીધો। મેં હર્ષવર્ધનને કહી દીધું કે ફ્લેટ મારા નામે જ રહેશે, કારણ કે તે અશ્વિનની છેલ્લી નિશાની છે। તેમને ગુસ્સો આવ્યો, પણ તેઓ કંઈ બોલ્યા નહીં, બસ હસીને બોલ્યા, જેવી તારી મરજી।
તે પછી નાની નાની ઘટનાઓ થવા લાગી. રસોડાનો ગેસ સિલિન્ડર હંમેશા લીક કરતો રહેતો. જ્યારે હું એકલી હોઉં, મારી દવાઓની શીશીઓ ખાલી મળતી. મારી સ્કૂટીની બ્રેક ફેલ થઈ જતી. પહેલી વાર જ્યારે સ્કૂટીની બ્રેક ફેલ થઈ ત્યારે મેં વિચાર્યું કદાચ જૂની ગાડી છે. બીજી વાર વિચાર્યું કદાચ સંયોગ છે. પરંતુ ત્રીજી વાર મને સમજાઈ ગયું કે આ બધું યોજનાબદ્ધ છે. છતાં હું ચૂપ રહી. બહારથી હું એ જ આજ્ઞાકારી પત્ની બની રહી, પરંતુ અંદરથી હું દરેક વસ્તુ નોંધી રહી હતી. ગેસ સિલિન્ડરના ફોટા પાડવા લાગી, દવાઓની ખાલી શીશીઓ સાચવી રાખવા લાગી, સ્કૂટીની બ્રેક ફેલ થવા પર મિકેનિક પાસેથી લેખિત રિપોર્ટ લેવા માંગી, અને આ બધું હું ગૂગલ ડ્રાઈવમાં એક ગુપ્ત ફોલ્ડરમાં સેવ કરવા લાગી, જેના વિશે હર્ષવર્ધનને કંઈ ખબર નહોતી. પણ મને નહોતી ખબર કે આદિત્ય પણ બધું જોઈ રહ્યો હતો. જે છોકરો બોલી નથી શકતો, ચાલી નથી શકતો, હલી નથી શકતો, તે પણ પોતાના પિતાની દરેક હરકત જોઈ રહ્યો હતો અને પોતાના મોબાઈલમાં બધું રેકોર્ડ કરી રહ્યો હતો. 6 મહિના પછી ત્રિષા ઇન્દોર આવી. તેણે હર્ષવર્ધનને જોયા, ઘરનું વાતાવરણ જોયું અને મને સાઈડમાં લઈ જઈને બોલી, માં, મને આ માણસ યોગ્ય નથી લાગતો. તું તેનાથી દૂર રહે. મેં કહ્યું, બેટા, તું ચિંતા ન કર, હું બધું સંભાળી લઈશ. પરંતુ ત્રિષાને મારા પર ભરોસો નહોતો. તેને લાગતું હતું કે હું ફરીથી કોઈ ખોટા નિર્ણયનો શિકાર થઈ રહી છું. તે નારાજ થઈને પુણે જતી રહી. તે પછી તેણે મારી સાથે વાત કરવાનું ઓછું કરી દીધું. હર્ષવર્ધને આ મુક્કો હાથમાંથી જવા ન દીધો. તેમણે ધીરે ધીરે મને ત્રિષાથી વધુ દૂર કરવાનું શરૂ કરી દીધું. જ્યારે પણ ત્રિષા ફોન કરતી, હર્ષવર્ધન વચ્ચે આવીને બોલતા, અરે, હવે તો તારી પોતાની જિંદગી છે, માને કેમ હેરાન કરે છે? ધીરે ધીરે ત્રિષાના ફોન ઓછા થઈ ગયા. મારા મિત્રોથી પણ તેઓ મને કાપવા લાગ્યા, કહેતા કે આટલી ઉંમરે આટલું હરવું ફરવું ઠીક નહીં, ઘરે રહો. હું સમજી ગઈ કે મને એકલી પાડવાની કોશિશ થઈ રહી છે અને એકલી સ્ત્રીને ખતમ કરવી આસાન હોય છે. પરંતુ હર્ષવર્ધન એ નહોતા જાણતા કે મારા કોચિંગ સેન્ટરમાં 2 શિક્ષકો છે જે મને પોતાની માતાની જેમ માને છે. સમીર અને રશ્મિ બંને મારા બાળકો જેવા જ છે. તેમને મેં મારી પરેશાની વિશે જણાવી હતી. તેમણે કહ્યું, મેમ, તમે ચિંતા ન કરો, અમે તમારી સાથે છીએ. લગ્નના 1 વર્ષ પછી હર્ષવર્ધને અસલી ખેલ શરૂ કર્યો. એક દિવસ તેમણે મને કહ્યું, મંજરી, કોચિંગ સેન્ટર વેચી દે, હવે તારે કામ કરવાની શું જરૂર છે? હું છું ને. મેં ના પાડી દીધી. મેં કહ્યું, આ મારી ઓળખ છે, હું તેને નહીં વેચું. તેમણે કંઈ ન કહ્યું, પરંતુ તેમની આંખોમાં જે ગુસ્સો હતો તે મેં જોઈ લીધો. તેના 2 અઠવાડિયા પછી મારા કોચિંગ સેન્ટરમાં દરોડા પડ્યા. શિક્ષણ વિભાગના લોકોએ આવીને કહ્યું કે કોઈએ ફરિયાદ કરી છે કે સેન્ટરમાં લાયસન્સ વગર કામ થઈ રહ્યું છે. હું હેરાન હતી કારણ કે મારી પાસે બધા લાયસન્સ હતા, પરંતુ પછી મને ખબર પડી કે કોઈએ અનામી ફરિયાદ કરી હતી. મને સમજાઈ ગયું કે આ હર્ષવર્ધનની કરતૂત છે. પરંતુ મેં મારા વકીલ મિત્ર રાઘવ તાયડેનો સંપર્ક કર્યો. રાઘવ મારા કોલેજનો સમય મિત્ર હતો. તેણે બધું સંભાળી લીધું. દરોડામાં કંઈ ન મળ્યું અને મામલો ખતમ થઈ ગયો. પરંતુ મને સમજાઈ ગયું હતું કે હર્ષવર્ધન હવે મને ડરાવવાની કોશિશ કરી રહ્યા છે. તેમને લાગતું હતું કે ડરના કારણે હું કોચિંગ સેન્ટર વેચી દઈશ, પણ તેઓ એ નહોતા જાણતા કે હું તેમના કરતાં વધુ મજબૂત હતી. મેં રાઘવને મારી પૂરી કહાની જણાવી દીધી. રાઘવે કહ્યું, મંજરી, તું બહુ જોખમમાં છે, પરંતુ અત્યારે પોલીસમાં જવાથી કંઈ નહીં થાય. આપણે પાકા પુરાવા જોઈએ. મેં હા પાડી. તે જ સાંજે જ્યારે હું ઘરે આવી, મને આદિત્યની આંખોમાં કંઈક અલગ દેખાયું. તે મને કંઈક કહેવા માંગતો હતો પણ બોલી શકતો નહોતો. હું તેની પાસે ગઈ અને ધીરેથી પૂછ્યું, આદિત્ય, તું ઠીક છે? તે બસ મને જોતો રહ્યો. એની આંખોમાં દર્દ હતું, ડર હતો અને કંઈક બીજું પણ હતું, કદાચ ગુસ્સો. તે રાત્રે હું મારા સ્ટડી રૂમમાં બેઠી હતી, જૂનો ફોટો આલ્બમ જોઈ રહી હતી. અશ્વિન સાથેની તસવીરો, ત્રિષાના બાળપણની યાદો. મને મારી જિંદગી પર ગુસ્સો આવી રહ્યો હતો. મેં વિચાર્યું હતું કે બીજા લગ્નથી મને એક સાથી મળશે, પણ મળ્યો એક દુશ્મન. મેં પોતાની જાન સાથે વાયદો કર્યો, જે પણ થાય હું હાર નહીં માનું. અશ્વિનની મહેનતથી બનેલી જિંદગી, ત્રિષાનું ભવિષ્ય, મારી ઇજ્જત, આ બધું હું કોઈને લૂંટવા નહીં દઉં. આગામી 3 મહિના વધુ મુશ્કેલ હતા. હર્ષવર્ધન હવે ખુલ્લેઆમ મારી સાથે ખરાબ વર્તન કરવા લાગ્યા. સોસાયટીની મીટિંગમાં તેઓ મારી મજાક ઉડાવતા. પાડોશીઓને કહેતા, અરે, ઘટપણમાં તો મગજ નબળું પડી જાય ને મંજરી પણ બધું ભૂલી જાય છે. હું સાંભળતી અને ચૂપ રહેતી, પણ દરેક શબ્દ હું મારા દિલમાં નોંધી લેતી. એક દિવસ તેમણે ઘરનો સામાન વેચવાનું શરૂ કરી દીધું. અશ્વિનની ખુરશી, જેના પર બેસીને તેઓ છાપું વાંચતા હતા, તે વેચી દીધી. જ્યારે મેં પૂછ્યું તો બોલ્યા, જૂનો સામાન હતો, ભંગારવાળાને આપી દીધો. મારા દિલમાં ચોટ લાગી, પણ મેં કંઈ ન કહ્યું. હું સમજી ગઈ હતી કે આ મને તોડવાની કોશિશ છે. પછી એક દિવસ મારી LIC પોલિસી પાકવાનો સમય આવ્યો. 8 લાખ રૂપિયાની રકમ હતી. હર્ષવર્ધને કહ્યું, આ પૈસા મને આપી દે, હું બિઝનેસમાં લગાવીશ, બમણા કરીને આપીશ. મેં સાફ ના પાડી દીધી. મેં કહ્યું, આ પૈસા ત્રિષાના નામે FD કરાવીશ.
તે દિવસે હર્ષવર્ધનને બહુ ગુસ્સો આવ્યો. તેમણે વસ્તુઓ ફેંકી બૂમો પાડી, પણ હું મારી વાત પર અડી રહી. બીજા દિવસે મેં પંજાબ નેશનલ બેંકમાં જઈને ત્રિશાના નામે એફડી કરાવી દીધી, 5 વર્ષ માટે 7% વ્યાજ પર. તે દિવસ પછી હર્ષવર્ધનનું વર્તન બહુ ખરાબ થઈ ગયું. તેઓ મોડી રાત્રે ઘરે આવતા, દારૂ પીને આવતા અને મારી સાથે બદતમીજીથી વાત કરતા અને કહેતા, તું સમજે છે શું તારી જાતને? તારા વગર પણ બધું ચાલી રહ્યું છે. હું ચૂપ રહેતી અને સવારે મારા કામે નીકળી જતી. કોચિંગ સેન્ટર મારી શાંતિની જગ્યા હતી. ત્યાં હું ફરીથી એ જ મંજરી ભટનાગર હતી, જેણે પોતાની મહેનતથી પોતાની ઓળખ બનાવી હતી. બાળકો મને મંજરી મેમ કહીને બોલાવતા. સમીર અને રશ્મિ મારો સાથ આપતા. ત્યાં હું મજબૂત અનુભવતી હતી. એક દિવસ સમીરે મને કહ્યું, મેમ તમે ઠીક તો છો ને? તમે પહેલા જેવા ખુશ નથી રહેતા. હું થોડીક ક્ષણ ચૂપ રહી, પછી બોલી, સમીર, ક્યારેક જિંદગીમાં એવા વળાંક આવે છે જ્યારે તારે તારી દરેક તાકાતનો ઉપયોગ કરવો પડે છે. હું બસ એ જ કરી રહી છું. સમીરે સમજદારીથી માથું હલાવ્યું. તે જ અઠવાડિયે મને બીજો આંચકો લાગ્યો. મને ખબર પડી કે હર્ષવર્ધને મારા ફ્લેટની નકલી રજિસ્ટ્રી બનાવવાની કોશિશ કરી છે. પટવારીની ઓફિસમાં તેમણે મારા હસ્તાક્ષરની નકલ કરીને કેટલાક કાગળો જમા કરાવ્યા, પરંતુ ભગવાનની કૃપાથી પટવારી બાબુએ મને ફોન કરીને પૂછી લીધું, મંજરીબેન, તમે પ્રોપર્ટી ટ્રાન્સફરના કાગળો મોકલ્યા છે? હું તરત સમજી ગઈ. મેં કહ્યું, ના, મેં કોઈ કાગળો નથી મોકલ્યા. મહેરબાની કરીને રોકી દો. તેમણે મારી વાત માની લીધી. મેં રાત્રે હર્ષવર્ધનને સીધું જ પૂછ્યું, તમે પટવારીની ઓફિસમાં શું કર્યું? તેઓ પહેલાં તો જૂઠું બોલવાની કોશિશ કરતા રહ્યા, પછી બોલ્યા, અરે બસ ફ્યુચર માટે વિચાર્યું હતું, કોઈ મોટી વાત નથી. મેં કહ્યું, આ મારી પ્રોપર્ટી છે અને મારી જ રહેશે. તે રાત્રે હર્ષવર્ધને મને ઘૂરીને જોયું અને કહ્યું, જોઈ લઈએ છીએ. મને ડર લાગવા માંડ્યો હતો, પણ હું એકલી નહોતી. રાઘવે મને એક પ્રાઇવેટ ડિટેક્ટિવ વિનય સાથે મુલાકાત કરાવી. તેણે મને નાના નાના કેમેરા આપ્યા, જે મેં ઘરના અલગ અલગ ખૂણામાં છુપાવી દીધા. રસોડામાં, ડ્રોઈંગ રૂમમાં, મારા બેડરૂમની બહાર. આ બધું હું જ્યારે કરતી ત્યારે હર્ષવર્ધન બહાર હોય. મારું હૃદય જોરથી ધબકતું, હાથ ધ્રુજતા, પણ હું જાણતી હતી કે આ જરૂરી છે. હવે અત્યાર સુધી તો તમને સમજાઈ ગયું હશે કે મારી સ્થિતિ કેટલી ખરાબ હતી. એક તરફ પતિ જે મને મારવાની યોજના બનાવી રહ્યો હતો, અને બીજી તરફ દીકરી જે મારાથી દૂર થઈ ગઈ હતી. પરંતુ અસલી ખેલ હવે શરૂ થવાનો હતો. જો તમે જાણવા માંગતા હોવ કે મેં કેવી રીતે આ બધાનો હિસાબ ચૂકવ્યો, તો વિડીયો અંત સુધી જરૂર જોજો. વધુ 6 મહિના વીતી ગયા. આ 6 મહિનામાં મેં એ જોયું કે કોઈ ખરાબ સ્વપ્ન જેવું હતું. હર્ષવર્ધન હવે બિલકુલ ખુલ્લેઆમ મને હેરાન કરવા લાગ્યા હતા, પરંતુ તેમને ખબર નહોતી કે ઘરમાં લાગેલા કેમેરા તેમની દરેક હરકત રેકોર્ડ કરી રહ્યા હતા. પહેલી મોટી ઘટના ત્યારે થઈ જ્યારે હર્ષવર્ધને મારી દવાઓ બદલી નાખી. મારે માઇગ્રેનની દવા લેવી પડતી હતી, જે ડૉક્ટરે નક્કી કરેલી હતી. એક દિવસ મેં જોયું કે દવાની શીશી એ જ છે, પણ અંદરની ગોળીઓ અલગ છે. મેં તે ગોળીઓ ખાવાને બદલે એક પ્લાસ્ટિક બેગમાં છુપાવીને રાખી દીધી. પછી હું મારા ડૉક્ટર પાસે ગઈ અને નવી દવા લીધી. બાદમાં મેં તે ગોળીઓની તપાસ કરાવી તો ખબર પડી કે તે બ્લડ પ્રેશર વધારવાની દવા હતી. જો હું તે ખાઈ લેત તો મને હાર્ટ એટેક કે સ્ટ્રોક આવી શકત, અને બધાને લાગત કે ઉંમરની અસર છે. બીજી ઘટના રસોડામાં થઈ. એક રાત્રે હું મોડી ઘરે પહોંચી. કોચિંગમાં પેરેન્ટ ટીચર મીટિંગ હતી. જ્યારે હું ખાવાનું બનાવવા માટે રસોડામાં ગઈ તો મને ગેસની ગંધ આવી. મેં જોયું, ગેસ સિલિન્ડરનું નોબ હલકું ખુલ્લું છે. એટલું ઓછું કે એક વારમાં જ દેખાય નહીં, પણ એટલું કે ધીરે ધીરે ગેસ લીક થાય. મેં તરત જ સિલિન્ડર બંધ કર્યો અને બારીઓ ખોલી દીધી. જો મેં તે રાત્રે રસોડાની લાઇટ ચાલુ કરી હોત તો આખો ફ્લેટ ઉડી શક્યો હોત. ત્રીજી ઘટના સોસાયટીમાં થઈ. સોસાયટીની વાર્ષિક મિટિંગમાં હર્ષવર્ધને બધાની સામે કહ્યું, મંજરીને હવે માનસિક સમસ્યા થઈ રહી છે, બધું ભૂલી જાય છે, ક્યારેક રાત્રે અહીં તહીં પડતી રહે છે. બધા લોકોએ મને જોઈ. કેટલાક લોકોએ સહાનુભૂતિ બતાવી તો કેટલાકે શંકાની નજરે જોયું. હું ત્યાં જ ઊભી હતી, અપમાનિત, પણ મેં કંઈ ન કહ્યું. ઘરે આવીને મેં બધી વાતો મારી ડાયરીમાં લખી દીધી. તારીખ, સમય, બધું. ચોથી ઘટનામાં ત્રિશાનો ઉપયોગ થયો. હર્ષવર્ધને ત્રિશાને ફોન કરીને કહ્યું કે મને યાદશક્તિની બીમારી થઈ રહી છે. હું વસ્તુઓ ભૂલી જાઉં છું અને પૈસા સંભાળી શકતી નથી. તેમણે ત્રિશાને કહ્યું, બેટા, તારી માને હવે કોઈની સંભાળની જરૂર છે. કદાચ ડૉક્ટરને બતાવવું પડશે. ત્રિશાએ મને ફોન કર્યો. તે ચિંતિત હતી. મેં તેને સમજાવવાની કોશિશ કરી, પણ તે હર્ષવર્ધનની વાતોમાં આવી ચૂકી હતી. અમારા વચ્ચે અંતર વધી ગયું. 5મી ઘટના આર્થિક હતી. મારા કોચિંગ સેન્ટરના ખાતામાંથી 2 લાખ ગાયબ થઈ ગયા હતા. મેં તપાસ કરી તો ખબર પડી કે કોઈએ મારા ચેકબુકમાંથી એક ચેક કાઢ્યો અને મારા હસ્તાક્ષરની નકલ કરીને પૈસા ઉપાડ્યા. બેંકના સીસીટીવીમાં હર્ષવર્ધનનો એક મિત્ર દેખાયો. મેં બેંકમાં ફરિયાદ કરી, પણ બેંકવાળા બોલ્યા, ચેકમાં તો તમારા જ હસ્તાક્ષર છે. મેં રાઘવને જણાવ્યું.
તેણે કહ્યું, આ પણ પુરાવો છે, સાચવી લે. છઠ્ઠી ઘટના સૌથી ડરામણી હતી. એક રાત્રે હું મારા બેડરૂમમાં સૂતી હતી. અચાનક મને ગૂંગળામણ અનુભવાઈ. આંખ ખુલી તો જોયું મારા ઓશિકા પર કોઈએ કંઈક પ્રેસ કર્યું હતું. મને સમજાયું નહીં શું છે, પણ હું ઉઠીને બાલ્કનીમાં જતી રહી. તાજી હવામાં મને સારું લાગ્યું. બીજે દિવસે મેં ઓશિકાનું કવર બદલીને તેને પ્લાસ્ટિક બેગમાં સીલ કરાવી દીધું. બાદમાં તપાસમાં ખબર પડી કે તેના પર ક્લોરોફોર્મ જેવું કંઈક હતું. સાતમી ઘટનામાં મારી સ્કૂટીની બ્રેક ફરીથી ખરાબ કરવામાં આવી. આ વખતે હું બચી ગઈ કારણ કે હું ધીમે ચલાવતી હતી. પરંતુ એક વૃદ્ધ સ્ત્રીની સ્કૂટીની બ્રેક વારંવાર ખરાબ થાય તે સામાન્ય નહોતું. મેકેનિકે પણ કહ્યું, મેમ, આ જાણી જોઈને કાપવામાં આવી છે, પોલીસમાં રિપોર્ટ કરો. પણ મેં ન કરી. હું જાણતી હતી કે હજુ સાચો સમય નથી. આઠમી ઘટનામાં હર્ષવર્ધને મને ધમકાવી. એક રાત્રે તેમણે કહ્યું, મંજરી, તું બહુ જિદ્દી કરી રહી છે. જો તું તારો ફ્લેટ અને કોચિંગ મારા નામે નહીં કરે તો તારા માટે સારું નહીં હોય. આ ઉંમરે એકલી સ્ત્રી માટે જિંદગી મુશ્કેલ બની શકે છે. તેમની આંખોમાં જે ઠંડક હતી તે મને સ્પષ્ટ યાદ છે. મેં કહ્યું, તમે જે ઈચ્છો તે કરી લો, પણ મારી મિલકત મારી જ છે. પરંતુ આ બધી ઘટનાઓ વચ્ચે મને એક વસ્તુ સમજાતી નહોતી. આદિત્ય, તે હંમેશા ત્યાં જ હોય, પોતાની વ્હીલચેર પર, બોલી શકતો નથી, ચાલી શકતો નથી, પણ તેની આંખો હંમેશા બધું જોઈ રહી હોય છે. જ્યારે હર્ષવર્ધન મને વટતા ત્યારે આદિત્યની આંખોમાં દર્દ દેખાતું. જ્યારે હર્ષવર્ધન મારું અપમાન કરતા ત્યારે આદિત્યની મુઠ્ઠીઓ ભીંજાઈ જતી. એક દિવસ હું આદિત્યને જમાડી રહી હતી. મેં ધીરેથી પૂછ્યું, આદિત્ય, તને બધું સમજાય છે ને? તે કંઈ બોલ્યો નહીં, પણ તેની આંખોમાં આંસુ આવી ગયા. તે દિવસે મને લાગ્યું કે કદાચ આ છોકરો પણ તેના પિતાના અત્યાચારનો શિકાર છે. થોડા દિવસો પછી મને એક વિચિત્ર વસ્તુ દેખાઈ. જ્યારે હું આદિત્યના રૂમમાં સફાઈ કરી રહી હતી ત્યારે તેનો મોબાઈલ ટેબલ પર હતો અને સ્ક્રીન ચાલુ હતી. મેં જોયું તો તેમાં એક રેકોર્ડિંગ એપ ખુલી હતી અને તેમાં ઘણી ફાઇલો હતી. હું હેરાન હતી કારણ કે આદિત્ય તો હલી પણ શકતો નહોતો. તો પછી આ કેવી રીતે શક્ય છે? પણ પછી મને યાદ આવ્યું કે તે પોતાની એક આંગળી થોડી હલાવી શકે છે. શું તે તેનાથી મોબાઈલ ચલાવી રહ્યો છે? મેં તેને કંઈ પૂછ્યું નહીં, પણ તે દિવસ પછી મેં ધ્યાન આપવાનું શરૂ કર્યું અને મને દેખાયું કે આદિત્ય ખરેખર પોતાની એક આંગળીથી મોબાઈલ ચલાવે છે અને તે રેકોર્ડ કરે છે. પણ શું અને શા માટે તે હું સમજી શકતી નહોતી. આ દરમિયાન રાઘવે મને કહ્યું કે મંજરી, આપણી પાસે હવે ઘણા પુરાવા છે, પણ એક વસ્તુની કમી છે. આપણે એ સાબિત કરવું પડશે કે હર્ષવર્ધન તને માત્ર તારી સંપત્તિ માટે ઈચ્છે છે. શું તને કોઈ એવો પુરાવો મળી શકે જે સાબિત કરે? મેં વિચાર્યું અને પછી મને યાદ આવ્યું કે હર્ષવર્ધન પોતાના રૂમમાં એક તિજોરી રાખે છે જેમાં તેમના બધા જરૂરી કાગળો છે. એક દિવસ જ્યારે તે બહાર ગયા ત્યારે મેં તે તિજોરી ખોલવાનો પ્રયત્ન કર્યો અને તેમની જન્મ તારીખ નાખીને જોયું તો તે ખુલી ગઈ. અંદર ઘણા કાગળો હતા અને મેં જલ્દીથી બધાના ફોટા પાડી લીધા. તેમાં અમુક ખૂબ જ ચોંકાવનારા દસ્તાવેજો હતા. પહેલું એક નકલી વિલ જે તેમણે મારા નામે બનાવડાવ્યું હતું, જેમાં લખ્યું હતું કે મારા મૃત્યુ પછી મારી બધી સંપત્તિ હર્ષવર્ધનને મળશે અને તેમાં મારા હસ્તાક્ષરની બહુ સારી નકલ હતી. બીજું એક ઇન્સ્યોરન્સ પોલિસી જે તેમણે મારા નામે લીધી હતી, જે 5 કરોડની હતી અને જો મારું આકસ્મિક મૃત્યુ થાય તો પૂરા પૈસા હર્ષવર્ધનને મળે. મને આ પોલિસી વિશે કંઈ જ ખબર નહોતી. તેમણે મારા હસ્તાક્ષર બનાવટી કર્યા હતા. ત્રીજી એક નોટબુકમાં જેમાં તેમણે મારી બધી સંપત્તિની વિગત લખી હતી, જેમ કે ફ્લેટની કિંમત, કોચિંગ સેન્ટરની આવક, એફડી, પ્રોવિડન્ટ ફંડ, બધું જ. અને સૌથી નીચે લખ્યું હતું કુલ રકમ લગભગ 1.5 કરોડ. સૌથી ખતરનાક એક યોજના, એક હાથે લખેલી યોજના જેમાં જણાવવામાં આવ્યું હતું કે મને કેવી રીતે મારવામાં આવશે, ગેસ લીકેજ, દવા બદલવી, સ્કૂટીના બ્રેક કાપવા, બધું લખ્યું હતું. અને સૌથી છેલ્લે લખ્યું હતું ફાઇનલ બિઝનેસ ટ્રીપ દરમિયાન ગેસ બ્લાસ્ટ. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, પણ મેં બધા ફોટા પાડી લીધા, તિજોરી બંધ કરી અને રૂમની બહાર આવી ગઈ. તે જ સાંજે મેં બધા ફોટા રાઘવને મોકલી દીધા. રાઘવે કહ્યું કે મંજરી, આ બહુ ખતરનાક પુરાવા છે, હવે આપણે પોલીસમાં જવું પડશે. પણ મેં કહ્યું, ના રાઘવ, અત્યારે નહીં, મને બીજા થોડા દિવસ જોઈએ છે. કારણ કે મને આદિત્ય વિશે જાણવું છે. પછીના થોડા દિવસ મેં આદિત્યને ધ્યાનથી જોયો અને મને કેટલીક વિચિત્ર વસ્તુઓ દેખાઈ. પહેલી વાત, જ્યારે ઘરમાં કોઈ ન હોય તો આદિત્યના શ્વાસ ઝડપી થઈ જતા, જાણે તે કંઈક કરી રહ્યો હોય. બીજી વાત, તેના મોબાઈલમાં હંમેશા ચાર્જ રહેતું હતું જ્યારે હું તેને ચાર્જ કરતી હતી. ત્રીજી વાત, તેની વ્હીલચેર હંમેશા થોડી આમ તેમ ખસેલી હોતી. એક દિવસ મેં એક પરીક્ષા લીધી. મેં જાણી જોઈને તેના રૂમમાં એક પેન ફર્શ પર પાડી દીધી અને પછી હું બહાર ચાલી ગઈ અને દરવાજાની સાથેથી જોવા લાગી. 10 મિનિટ પછી આદિત્યએ આમ તેમ જોયું અને પછી ધીરેથી પોતાની વ્હીલચેર પરથી ઉઠ્યો.
પેન ઉપાડી અને પાછો બેસી ગયો. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું કે આદિત્ય ચાલી શકે છે. તે જ રાત્રે જ્યારે હર્ષવર્ધન સૂઈ ગયા, હું આદિત્યના રૂમમાં ગઈ અને મેં ધીરેથી કહ્યું, આદિત્ય, મને ખબર છે તું ચાલી શકે છે. કૃપા કરીને મને જણાવ કે શું થઈ રહ્યું છે. આદિત્યએ પહેલાં તો કંઈ ન કહ્યું. પછી ધીરેથી તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે પોતાનો મોબાઈલ ઉઠાવ્યો અને ટાઈપ કર્યું, માં, હું ડરી ગયો હતો. પાપાએ મારી અસલી માને મારી નાખી હતી. મને લાગ્યું કે જો હું ઠીક દેખાઈશ તો તે મને પણ મારી નાખશે. એટલે હું લકવાગ્રસ્ત હોવાનું નાટક કરી રહ્યો છું અને હું બધું રેકોર્ડ કરી રહ્યો છું. હું સ્તબ્ધ રહી ગઈ. મેં પૂછ્યું, તારી અસલી માને? આદિત્યએ ટાઈપ કર્યું, હા, 3 વર્ષ પહેલાં બધાને કહેવામાં આવ્યું કે તેમણે ખોટું કામ કર્યું, પણ મેં જોયું હતું કે પાપાએ તેમને ધક્કો માર્યો હતો છત પરથી. હું છુપાઈને જોઈ રહ્યો હતો. મેં બૂમ પાડી તો પાપાએ મને ડરાવી દીધો અને બોલ્યા કે જો કોઈને કહ્યું તો મને પણ મારી નાખશે. પછી થોડા મહિના બાદ મારી કારની બ્રેક ફેલ થઈ, દુર્ઘટના થઈ અને હું બચી ગયો. પણ ડૉક્ટરે કહ્યું કે હું લકવાગ્રસ્ત છું. હું સાચે થોડા દિવસ લકવાગ્રસ્ત રહ્યો, પણ ધીરે ધીરે ઠીક થવા લાગ્યો. પણ મેં કોઈને કહ્યું નહીં. હું વિચારતો રહ્યો કે કેવી રીતે પાપાને સજા અપાવું. મારા આંસુ નીકળી આવ્યા અને મેં આદિત્યને ગળે લગાવી લીધો. મેં કહ્યું, બેટા, હવે તું એકલો નથી. આપણે બંને મળીને આમને સજા અપાવીશું. આદિત્યએ માથું હલાવ્યું અને તેણે ફરી ટાઈપ કર્યું કે માં, મારી પાસે 8 મહિનાની રેકોર્ડિંગ છે. પાપાની દરેક વાત, દરેક યોજના, બધું જ. મેં ઘરમાં નાના કેમેરા પણ લગાવ્યા છે. તે વિચારે છે કે હું લાચાર છું એટલે મારી સામે ખુલીને બધું બોલે છે. મેં પૂછ્યું, તને આ બધું એકલા કેવી રીતે કર્યું? આદિત્યએ જણાવ્યું, ઓનલાઈન શોપિંગ. પાપા મને મોબાઈલ આપી ગયા હતા જેથી હું વ્યસ્ત રહું. તેમને ખબર નથી કે હું શું શું ઓર્ડર કરી રહ્યો છું. નાના કેમેરા, રેકોર્ડિંગ ડિવાઇસ, બધું જ. ડિલિવરી બોયને હું ઇશારાથી સમજાવી દઉં કે પેકેજ મારા રૂમમાં રાખી દે. તે રાત્રે અમે બંનેએ મળીને એક યોજના બનાવી. અમે નક્કી કર્યું કે હર્ષવર્ધનને પોતાની જાળમાં ફસાવવા દઈશું. જ્યારે તે પોતાની છેલ્લી ચાલ ચાલશે ત્યારે આપણે તેમને રંગે હાથે પકડીશું. રાઘવને પણ બધું જણાવતી દીધું. તેને કહ્યું, આ ખતરનાક છે, પણ જો આપણે સફળ થયા તો હર્ષવર્ધનને આજીવન કેદની સજા થઈ શકે. આવતા અઠવાડિયે હર્ષવર્ધને પોતાની યોજના જણાવી અને બોલ્યા, મંજરી, મારે દુબઈ જવું છે. બિઝનેસ મીટિંગ છે 5 દિવસ માટે. તું આદિત્યને સંભાળી લેજે. મેં હા પાડી દીધી, પણ અંદરથી હું જાણતી હતી કે આ જૂઠ છે અને આ તેમની છેલ્લી ચાલ છે. હર્ષવર્ધન જવાના 1 દિવસ પહેલાં મેં જોયું કે તે રસોડાના ગેસ સિલિન્ડર સાથે કંઈક કરી રહ્યા છે. મેં આદિત્યને સંકેત કર્યો અને આદિત્યએ પોતાના છુપા કેમેરાથી બધું રેકોર્ડ કરી લીધું. હર્ષવર્ધને ગેસ પાઇપમાં એક નાનું કાણું પાડી દીધું હતું. એટલું નાનું કે દેખાય નહીં, પણ એટલું મોટું કે ધીરે ધીરે ગેસ લીક થાય. અને તેમણે ટાઈમર લગાવી દીધું હતું જે બીજા દિવસે રાત્રે 8 વાગ્યે રસોડાની લાઇટ આપોઆપ ઓન કરશે, જેમાં ગેસ જમા થશે, લાઇટ થશે અને ધડાકો થશે. મેં અને આદિત્યએ બધું જોયું પણ કંઈ કર્યું નહીં, કારણ કે અમે નક્કી કર્યું હતું કે હર્ષવર્ધનને પૂરી રીતે ફસાવવા છે. બીજી સવારે હર્ષવર્ધને પોતાનો સામાન પેક કર્યો અને એરપોર્ટ જવા માટે તૈયાર થયા. મને બોલ્યા, મંજરી, ધ્યાન રાખજે. આદિત્યને સમયસર જમવાનું આપજે અને હા, સાંજે જો કંઈ હોય તો મને ફોન કરજે. તેમની આંખોમાં જે ચમક હતી તે મને સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમને લાગતું હતું કે તેમની યોજના સફળ થઈ જશે. મેં હસીને કહ્યું, જી, તમે ચિંતા ન કરો, હું બધું સંભાળી લઈશ. હર્ષવર્ધને આદિત્યને જોયો અને બોલ્યા, બેટા, માનું ધ્યાન રાખજે. આદિત્યએ કોઈ પ્રતિક્રિયા ન આપી. જેમ હંમેશા હર્ષવર્ધનની ગાડી જેવી બિલ્ડિંગથી બહાર જતી, આદિત્ય પોતાની વ્હીલચેર પરથી ઊભો થયો. તેણે પોતાના પગ હલાવ્યા, પોતાના હાથ ફેલાવ્યા અને પછી દોડીને રસોડામાં ગયો અને ગેસ સિલિન્ડરનો મેન વાલ્વ બંધ કરી દીધો. તેણે પાઇપમાંથી ટાઈમર કાઢ્યું અને સુરક્ષિત રાખી દીધું. પછી તે મારી પાસે આવ્યો અને માં, તેણે પહેલીવાર પોતાના અવાજમાં કહ્યું. હું ચોંકી ગઈ. તેનો અવાજ થોડો નબળો હતો પણ સ્પષ્ટ હતો. માં, હવે આપણે પોલીસને ફોન કરવો જોઈએ. મેં કહ્યું, હા બેટા, પણ પહેલા મારે તારી પાસેથી બધું સાંભળવું છે, તારી અસલી માં વિશે. આદિત્ય રડવા લાગ્યો અને તેણે જણાવ્યું કે મારું નામ લાવણ્યા હતું. તે બહુ સારી હતી. અમે ત્રણેય ખુશ હતા, પણ પાપાને તેમની પ્રોપર્ટી જોઈતી હતી. નાનીએ માના નામે ઘણી જમીન છોડી હતી, પણ માએ પાપાને તે પ્રોપર્ટી આપવાની ના પાડી દીધી. તેમણે કહ્યું તે મારા નામે રહેશે. પાપા ગુસ્સામાં આવી ગયા અને એક વિવેક દિવસે તેમણે માને છત પર બોલાવ્યા. હું પાછળ ગયો. મેં જોયું પાપા મા સાથે ઝઘડી રહ્યા છે. પછી અચાનક તેમણે માને ધક્કો મારી દીધો. માં નીચે પડી ગઈ. મેં બૂમ પાડી, પણ પાપાએ મને પકડી લીધો અને બોલ્યા, જો કોઈને જણાવ્યું તો તને પણ મારી નાખીશ. હું ડરી ગયો. પોલીસ આવી અને બધાએ કહ્યું, આ એક મોટો કેસ છે. હું કંઈ બોલી ન શક્યો. પછી થોડા મહિના બાદ પાપાએ મારી કારની બ્રેક ફેલ કરાવી દીધી. દુર્ઘટના થઈ અને હું હોસ્પિટલમાં હતો. ડૉક્ટરે કહ્યું મારી કરોડરજ્જુને ઈજા થઈ છે. થોડા અઠવાડિયા હું સાચે જ હલી શકતો નહોતો.
પણ પછી ધીરે ધીરે હું ઠીક થવા લાગ્યો. ફિઝિયોથેરાપિસ્ટે કહ્યું હું ઠીક થઈ શકું છું, પણ મેં કોઈને કહ્યું નહીં. મને લાગ્યું જો પાપાને ખબર પડશે તો તે ફરી કોશિશ કરશે, એટલે મેં લકવાગ્રસ્ત હોવાનું નાટક કર્યું અને હું રાહ જોતો રહ્યો કે કેવી રીતે પાપાએ સજા અપાવું. જ્યારે તમે આવ્યા તો મને લાગ્યું પાપા એક બીજી સ્ત્રીની જિંદગી બરબાદ કરશે. મેં જોયું તમે કેટલા સારા છો. તમે મને માની જેમ પ્રેમ આપ્યો. હું તમને બચાવવા માંગતો હતો, એટલે મેં બધું રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. મેં વિચાર્યું જ્યારે સાચો સમય આવશે હું બધા પુરાવા પોલીસને આપી દઈશ. હું આદિત્યને ગળે લગાવીને રડવા લાગી. અમે બંનેએ ઘણું સહન કર્યું હતું, પણ હવે બધું પૂરું થવા જઈ રહ્યું હતું. મેં રાઘવને ફોન કર્યો. તેણે કહ્યું હું પોલીસને લઈને આવી રહ્યો છું, તમે બંને ત્યાં જ રોકાવો. 1 કલાકમાં રાઘવ પોલીસ સાથે આવી ગયો. સાથે મહિલા પોલીસ અધિકારી નીલમ ઠાકર હતી. મેં તેમને બધું જણાવ્યું. આદિત્યએ પોતાની બધી રેકોર્ડિંગ બતાવી. ટાઈમર બતાવ્યું જે હર્ષવર્ધને લગાવ્યું હતું. કાણું કરેલો ગેસ પાઇપ બતાવ્યો. નીલમજીએ કહ્યું આ બહુ ગંભીર મામલો છે. હર્ષવર્ધન ખન્ના પર હત્યાના પ્રયાસનો કેસ બનશે, અને જો આદિત્યની વાત સાચી છે તો તેમની પહેલી પત્નીના કેસને પણ ફરીથી ખોલવામાં આવશે. અમે પોલીસને બધા પુરાવા આપ્યા. મેં મારી ડાયરી આપી, ફોટા આપ્યા, દવાઓ આપી, ઓશિકાનું કવર આપ્યું, મિકેનિકનો રિપોર્ટ આપ્યો. આદિત્યએ પોતાની 8 મહિનાની રેકોર્ડિંગ આપી. હર્ષવર્ધનની તિજોરીના ફોટા આપ્યા. બધું જ. નીલમજીએ કહ્યું હર્ષવર્ધન અત્યારે એરપોર્ટ પર હશે, પણ અમે તેમને પકડીશું. મેં કહ્યું ના, તે દુબઈ નથી જઈ રહ્યા. તે અહીં ક્યાંક છુપાયા હશે. તે જોવા માંગશે કે તેમની યોજના સફળ થઈ કે નહીં. પોલીસે તપાસ કરી તો ખબર પડી કે હર્ષવર્ધન દુબઈની કોઈ ફ્લાઇટ બુક કરી જ નહોતી. તેમનો મોબાઈલ ટ્રેસ કર્યો તો તે પાસેના જ એક હોટલમાં હતા. સાંજે તે મારા ફ્લેટની પાસે આવવાના હતા એ જોવા કે ધડાકો થયો કે નહીં. પોલીસે યોજના બનાવી. સાંજે 7 વાગ્યે અમે નાટક કર્યું. મેં રસોડાની લાઇટ ચાલુ કરી. આદિત્યએ પોતાની વ્હીલચેર પર બેસી ગયો. બધું સામાન્ય દેખાવા લાગ્યું. પોલીસ છુપાઈને બેસી ગઈ. અમે રાહ જોવાનું શરૂ કર્યું. સાંજે 7:30 વાગ્યે હર્ષવર્ધન બિલ્ડિંગ પાસે દેખાયા. તે દૂરથી જોઈ રહ્યા હતા. 8 વાગ્યે તે વધુ નજીક આવ્યા. તેમને લાગતું હતું કે ધડાકો થશે, પણ કંઈ ન થયું. તે પરેશાન દેખાયા. પછી તે બિલ્ડિંગમાં ઘૂસ્યા. લિફ્ટમાં આવ્યા. અમારા ફ્લેટના દરવાજે આવ્યા. તેમને ઘંટડી વગાડી. મેં દરવાજો ખોલ્યો. હર્ષવર્ધન ચોંકી ગયા. હું સામાન્ય ઊભી જીવતી હતી. તેમણે પૂછ્યું તું ઠીક છે? મેં હસીને કહ્યું હા, હું બિલકુલ ઠીક છું. તમે અંદર આવો. હર્ષવર્ધન અંદર આવ્યા. તેમનો ચહેરો ફીકો પડી ગયો જ્યારે તેમણે જોયું કે આદિત્ય વ્હીલચેર પરથી ઉઠીને ઊભો છે. તેમણે કહ્યું આ કેવી રીતે? આદિત્યએ કહ્યું સરપ્રાઈઝ પાપા. હું છેલ્લા 8 મહિનાથી ચાલી શકું છું, અને હું છેલ્લા 8 મહિનાની તમારી દરેક વાત રેકોર્ડ કરી રહ્યો છું. તમે મારી માને મને મારવાની કોશિશ કરી, અને હવે મંજરી માને મારવાની કોશિશ કરી, પણ હવે ખેલ ખતમ છે. તે જ સમયે પોલીસ અંદર આવી ગઈ. નીલમજીએ કહ્યું હર્ષવર્ધન ખન્ના તમે ગિરફ્તાર છો. હત્યાના પ્રયાસમાં આરોપમાં હર્ષવર્ધને ભાગવાની કોશિશ કરી, પણ પોલીસે પકડી લીધા. તેમને બૂમ પાડીને કહ્યું આ બધું જૂઠ છે, મેં કંઈ નથી કર્યું. પણ જ્યારે પોલીસે તેમને રેકોર્ડિંગ સંભળાવી, તિજોરીના ફોટા બતાવ્યા, તો તે ચૂપ થઈ ગયા. તેમને સમજાઈ ગયું કે હવે બચવાનો કોઈ રસ્તો નથી. પોલીસ હર્ષવર્ધનને લઈ ગઈ. તેમના ઘરની તલાશી લેવામાં આવી. તિજોરીમાંથી બધા દસ્તાવેજો કાઢવામાં આવ્યા. તેમના કમ્પ્યુટરથી તેમની પહેલી પત્ની લાવણ્યના જીવન વીમાના કાગળો મળ્યા. 50 લાખની પોલિસી હતી જે હર્ષવર્ધને લાવણ્યના મૃત્યુ બાદ લીધી હતી. ખબર પડી કે લાવણ્યના માતા પિતાને પણ શક હતો, પણ પુરાવા ન હતા. બીજા દિવસે લાવણ્ય કેસને ફરીથી ખોલવામાં આવ્યો. 3 વર્ષ જૂનો કેસ. પોલીસે ફરીથી તપાસ શરૂ કરી. આદિત્યનું નિવેદન લેવામાં આવ્યું. તેણે બધું જણાવ્યું જે તેણે જોયું હતું. છત પર શું થયું હતું, કેવી રીતે હર્ષવર્ધને લાવણ્યને ધક્કો માર્યો હતો. આદિત્યની કાર એક્સિડન્ટની પણ તપાસ થઈ. ખબર પડી બ્રેક ખરેખર કાપવામાં આવ્યા હતા. આદિત્યને હેરાન કરવાના પ્રયાસનો પણ કેસ બન્યો. આવતા થોડા અઠવાડિયા કોર્ટમાં ચક્કર, પોલીસ સ્ટેશનના ચક્કર, નિવેદન આપવા, પુરાવા આપવા, બધું જ ચાલતું રહ્યું. મીડિયાએ પણ કેસને કવર કર્યો. વિધવાને લૂંટવા અને મારવાની કોશિશ, સાવકો દીકરો બન્યો રક્ષક, પહેલી પત્નીની હત્યાનો ખુલાસો, આવી ખબરો આવવા લાગી. તૃષાએ જ્યારે ખબર જોઈ તો તરત ઇન્દોર આવી ગઈ. તેણે મને ગળે લગાવીને રડતા રડતા કહ્યું માં, મને માફ કરી દે. મેં તારા પર ભરોસો ન કર્યો. હર્ષવર્ધનની વાતોમાં આવી ગઈ. મેં તેને ચૂપ કરાવી અને કહ્યું બેટા, તું નહોતી જાણતી. હવે બધું ઠીક છે. તૃષા અને આદિત્ય મળ્યા. તે ભાઈ બહેનની જેમ થઈ ગયા. સોસાયટીમાં જ્યારે બધાને ખબર પડી તો બધા હેરાન રહી ગયા. જે લોકોએ મારી મજાક ઉડાવી હતી તે શર્મિંદા થયા. સોસાયટીના પ્રેસિડેન્ટે આવીને માફી માંગી. પાડોશીઓએ કહ્યું મંજરીજી, અમને નહોતી ખબર. અમને લાગ્યું તમે ખરેખર બીમાર છો. મેં બધાને માફ કરી દીધા. તેમની કોઈ ભૂલ નહોતી.
હર્ષવર્ધન બહુ ચાલાક હતા, પણ જે સૌથી મોટી ખબર હતી તે એ હતી કે હર્ષવર્ધનના ટેક્સટાઇલનો બિઝનેસ પણ ફરજી નીકળ્યો. તેમની પાસે કોઈ બિઝનેસ નહોતો. તે લોકો પાસેથી ઉધાર લેતા હતા અને ભાગી જતા હતા. તેમના પર ઘણા લોકોનું દેવું હતું. જ્યારે આ વાત સામે આવી તો તે લોકોએ પણ કેસ કરી દીધો. હર્ષવર્ધન પર હવે ઘણા કેસ હતા. હત્યાનો પ્રયાસ, છેતરપિંડી, જાળસાજી, બધું જ. કોર્ટમાં સુનાવણી શરૂ થઈ. અમારા વકીલ રાઘવે બહુ મહેનતથી કેસ લડ્યો. હર્ષવર્ધનના વકીલે બચાવવાની બહુ કોશિશ કરી, પણ પુરાવા એટલા મજબૂત હતા કે કંઈ ન થઈ શક્યું. આદિત્યની રેકોર્ડિંગ, મારી ડાયરી, કેમેરાના ફૂટેજ, તિજોરીના દસ્તાવેજ બધું જ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું. લાવણ્યના માતા પિતા પણ કોર્ટમાં આવ્યા. ઘરડા હતા, તૂટેલા હતા. તેમણે કોર્ટમાં કહ્યું, અમને ખબર હતી અમારી દીકરીને આ રીતે નથી કરી, પણ પુરાવા નહોતા. આજે 3 વર્ષ બાદ સત્ય સામે આવ્યું. તે રડવા લાગ્યા. હું અને આદિત્ય પણ રડવા લાગ્યા. કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો. 6 મહિના બાદ ચુકાદો આવ્યો. હર્ષવર્ધનને લાવણ્યની હત્યા માટે આજીવન કેદની સજા, મારી હત્યાના પ્રયાસ માટે 10 વર્ષની સજા, આદિત્યને હેરાન કરવાના પ્રયાસ માટે 7 વર્ષની સજા, છેતરપિંડી અને જાળસાજી માટે 5-5 વર્ષની સજા, બધું મળીને આજીવન કેદ અને કુલ 22 વર્ષની બીજી સજાઓ. જજે કહ્યું, આ વ્યક્તિ સમાજ માટે ખતરો છે. આવા લોકોને સૌથી કડક સજા મળવી જોઈએ. હર્ષવર્ધનને જેલ મોકલી દેવામાં આવ્યા. તેમની બધી સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી, કારણ કે તે છેતરપિંડીથી કમાયેલી હતી. જે લોકોનું તેમના પર દેવું હતું તેમના થોડા પૈસા પાછા મળ્યા. ચુકાદા પછી હું, આદિત્ય, તૃષા અને લાવણ્યના માતા પિતા એક સાથે બેઠા. અમે બધા રડી રહ્યા હતા, પણ આ ખુશીના આંસુ હતા. ન્યાય મળી ગયો હતો. મોડો તો મોડો, પણ મળ્યો જરૂર હતો. લાવણ્યની માએ આદિત્યને ગળે લગાવીને કહ્યું, બેટા, તે બહુ હિંમત બતાવી. તારી માને ઉપરથી શાંતિ મળશે. આદિત્યએ તેમના પગ સ્પર્શ્યા. લાવણ્યના પિતાએ મને કહ્યું, મંજરીજી, તમે અમારા દીકરાનું ધ્યાન રાખ્યું. તમે સાચે જ તેની માં છો. મેં કહ્યું, ના, હું લાવણ્યની જગ્યા નથી લઈ શકતી, પણ આદિત્ય મારો દીકરો જરૂર છે. આજે 1 વર્ષ વીતી ગયું. મારી જિંદગી ફરીથી સામાન્ય થઈ ગઈ છે. મારું કોચિંગ સેન્ટર પહેલાં કરતાં સારું ચાલી રહ્યું છે. બાળકોની સંખ્યા બહુ વધી ગઈ છે. સમીર અને રશ્મિ હવે મારી સાથે પાર્ટનરની જેમ કામ કરે છે. અમે એક બીજી બ્રાન્ચ ખોલી લીધી. તૃષા હવે ઇન્દોરમાં જ રહે છે. તેણે પુણેની નોકરી છોડી દીધી અને અહીં જ એક કંપનીમાં કામ કરવા લાગી. તે મારી સાથે રહે છે. આદિત્ય પણ અમારી સાથે જ છે. તેની ફિઝિયોથેરાપિસ્ટની સારવાર ચાલી રહી છે. હવે તે વગર કોઈ મદદના ચાલી ફરી શકે છે. તે મારા કોચિંગ સેન્ટરમાં મેથ્સ ભણાવે છે. બાળકો તેને ખૂબ પસંદ કરે છે. લાવણ્યના માતા પિતા અમને અવારનવાર મળવા આવે. તેમણે આદિત્યને લાવણ્યની બધી સંપત્તિ આપી દીધી. આદિત્યએ તે પૈસાથી એક ચેરિટી શરૂ કરી, જે ઘરેલું હિંસાનો શિકાર થયેલ મહિલાઓની મદદ કરે છે. લાવણ્યની યાદમાં મારો ફ્લેટ હવે વધુ સુંદર લાગી રહ્યો છે. મેં નવું પેઇન્ટિંગ કરાવ્યું, નવા પડદા લગાવ્યા. અશ્વિનની તસવીર મારા બેડરૂમમાં છે. રોજ સવારે હું તેમની સાથે વાત કરું છું. કહું છું, જુઓ, મેં તમારી મહેનતને બચાવી. તમારી દીકરી અને આપણું કોચિંગ બંને સુરક્ષિત છે. સોસાયટીમાં હવે મારી ઇજ્જત બહુ વધી ગઈ. મને સોસાયટીની મહિલા સમિતિમાં અધ્યક્ષ બનાવી દેવામાં આવી છે. હું હવે બીજી મહિલાઓને પણ જાગૃત કરું છું. તેમને જણાવું છું કે પોતાની સંપત્તિ, પોતાના પૈસા, પોતાના અધિકાર, આ બધું પોતાના નામે રાખો. કોઈના પર આંધળો ભરોસો ન કરો. ગયા અઠવાડિયે એક મહિલા મારી પાસે આવી. તેમની ઉંમર કોઈ 50 વર્ષ હશે. તેમને જણાવ્યું કે તેનો દીકરો અને વહુ તેની સંપત્તિ હડપવા માગે છે. મેં તેને રાઘવ પાસે મોકલી. રાઘવે આવા કેસ બહુ સંભાળે છે. તેણે એક NGO પણ શરૂ કર્યું છે, જે વૃદ્ધ મહિલાઓને કાનૂની મદદ આપે છે. કાલે રાત્રે હું મારા સ્ટડી રૂમમાં બેઠી હતી. આદિત્ય અને તૃષા પણ ત્યાં જ હતા. અમે ત્રણેય ચા પી રહ્યા હતા અને વાતો કરી રહ્યા હતા. આદિત્યએ કહ્યું, માં, તમે બહુ હિંમત બતાવી. જો તમે હાર માની લેતા તો આજે અમે અહીં ન હોત. તૃષાએ કહ્યું, માં, મને તમારા પર ગર્વ છે. મેં હસીને કહ્યું, બાળકો, મેં કંઈ ખાસ નથી કર્યું. મેં બસ પોતાના અધિકારો માટે લડાઈ લડી. દરેક સ્ત્રીને આ કરવું જોઈએ. હર્ષવર્ધન હવે જેલમાં છે. મને ખબર છે, ત્યાં બહુ પરેશાન છે. જેલમાં જીવન સરળ નથી હોતું, પણ મને કોઈ દયા નથી આવતી. તેમણે જે કર્યું તેની આ જ સજા હતી. તેમણે એક સ્ત્રીને મારી, એકને મારવાની કોશિશ કરી, પોતાના જ દીકરાને મારવાની કોશિશ કરી. આવા હિંસાને કોઈ માફી નથી મળી શકતી. ક્યારેક ક્યારેક મને લાગે છે કે જો હું માર માની ગઈ હોત તો શું થાત. જો મેં ડરથી મારી સંપત્તિ હર્ષવર્ધનના નામે કરી દીધી હોત તો કદાચ તે મને જીવતી રહેવા દેત. પછી પણ મને યાદ આવ્યું, ના, તે મને મારત જ, કારણ કે હું એક સાક્ષી હતી. હું તેમના અપરાધોને જાણતી હતી. અને હર્ષવર્ધન જેવા લોકો સાક્ષીઓને જીવતા નથી છોડતા.
મને એ પણ યાદ આવે છે કે હું એકલી નહોતી. આદિત્ય હતો, રાઘવ હતો, સમીર અને રશ્મિ હતા, નીલમજી હતી. આટલા લોકો મારી સાથે હતા અને સૌથી મોટી વાત, મારી પાસે પુરાવા હતા. જો મેં દરેક વસ્તુ નોટ ન કરી હોત, જો આદિત્યને રેકોર્ડિંગ ન કરી હોત, તો કદાચ અમને ન્યાય ન મળત. એટલે હું દરેક સ્ત્રીને એ કહું છું, જો તમને શક છે કે કંઈ ખોટું થઈ રહ્યું છે, તો પુરાવા ભેગા કરો, ફોટો પાડો, નોટ્સ લખો, રેકોર્ડિંગ કરો. પોતાના પૈસા પોતાના નામે રાખો, પોતાની સંપત્તિ પોતાના નામે રાખો, કાનૂની સલાહ લો અને સૌથી જરૂરી, ચૂપ ન રહો. હું જાણું છું કે દરેક સ્ત્રી પાસે તે સાધન નથી હોતા જે મારી પાસે હતા. મારી પાસે પોતાનો ફ્લેટ હતો, પોતાનું કોચિંગ સેન્ટર હતું, પોતાના પૈસા હતા. પણ દરેક સ્ત્રી પાસે પોતાનો અવાજ હોય છે, પોતાનું દિમાગ હોય છે, અને જો તે મદદ માગે તો સમાજમાં એવા લોકો પણ છે જે મદદ કરશે. રાઘવ જેવા વકીલ છે, નીલમજી જેવી પોલીસ અધિકારી છે, સમીર અને રશ્મિ જેવા દોસ્ત છે, NGO છે, મહિલા હેલ્પલાઇન છે, મદદ ઉપલબ્ધ છે. બસ તેને માગવાની હિંમત જોઈએ. આજે સવારે હું બાલ્કનીમાં ઊભી હતી, ચા પી રહી હતી. સૂરજ નીકળી રહ્યો હતો. ઇન્દોરના રસ્તાઓ જીવંત થઈ રહ્યા હતા. લોકો પોતાના કામ પર જઈ રહ્યા હતા. જિંદગી ચાલી રહી હતી. મેં ઊંડો શ્વાસ લીધો. મને શાંતિ અનુભવાઈ, એ શાંતિ જે મને 2 વર્ષથી નહોતી મળી. મેં આકાશ તરફ જોયું અને અશ્વિનને કહ્યું, મેં કરી બતાવ્યું. મેં આપણી જિંદગી બચાવી, મેં તૃષાને બચાવી અને મેં આદિત્યને પણ એક નવી જિંદગી આપી. તમને મારા પર ગર્વ હશે ને? મને લાગ્યું જાણે હવામાં અશ્વિનનો અવાજ સંભળાયો. તો મિત્રો, જો તમને આ મારી કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમે પણ આવી કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છો તો યાદ રાખજો, ધીરજ અને રણનીતિથી દરેક લડાઈ જીતી શકાય છે. પોતાના અધિકારો માટે લડવું ક્યારેય ખોટું નથી અને સૌથી જરૂરી, પોતાની આર્થિક સ્વતંત્રતા ક્યારેય ન ગુમાવતા. એ તમારી અસલી તાકાત છે. મારી કહાની અહીં ખતમ નથી થતી. આ એક નવી શરૂઆત છે, એક એવી જિંદગીની જ્યાં હું આઝાદ છું, સુરક્ષિત છું અને પોતાના અધિકારીઓની માલિક છું. જ્યાં મારા 2 બાળકો છે જે મને પ્રેમ કરે છે, જ્યાં મારું કામ છે, મારી ઓળખ છે, મારી ઇજ્જત છે. અને હા, જ્યારે પણ હું આદિત્યને જોઉં છું, મને યાદ આવે છે કે ભગવાનને દરેક મુસીબતની સાથે એક રસ્તો પણ મોકલે છે. મને લાગ્યું હતું કે હું એકલી છું, પણ અસલમાં મારી સાથે એક ફરિશ્તો હતો. એક એવો ફરિશ્તો જે વ્હીલચેર પર બેઠો હતો, બોલી નહોતો શકતો, પણ બધું જોઈ રહ્યો હતો, બધું સાંભળી રહ્યો હતો અને સૌથી વધુ રેકોર્ડ કરી રહ્યો હતો. કર્મનું ફળ જરૂર મળે છે, મોડું તો મોડું, પણ મળે તો છે જ. હર્ષવર્ધને વિચાર્યું હતું કે બહુ ચાલાક છે, પણ તેમણે 2 વસ્તુઓને ઓછી આંકી, એક સ્ત્રીની તાકાત અને એક દીકરાનો પ્રેમ, અને આ જ તેમની સૌથી મોટી ભૂલ હતી. આજે રાત્રે જ્યારે હું સૂવા જઈશ તો મને ઊંઘ આવશે અને શાંતિથી, વગર કોઈ ડરના. કારણે હું જાણું છું કે મારું ઘર સુરક્ષિત છે, મારા બાળકો સુરક્ષિત છે અને હું સુરક્ષિત છું. અને આ સૌથી મોટી જીત છે. ધન્યવાદ. જય માતાજી.